છોટાઉદેપુર તાલુકાની 30 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર। આંબલા, આંત્રોલી, એકલબારા, કુંભાણી, ખજુરિયા, ખડખડ, ગાબડિયા, ગુનાટ, ધેલવાટ, ચીસાડિયા, ચિલરવાટ, જાંબલી, ડો, ઝેર, ડોલરિયા, તેજગઢ, રૂમાલી, ધંધોડા, નવાગામ, નાની સંડલી, પાલસડા, પુનિયાવાંટ, બોકડિયા, બોડગામ, બોરદા, મલાજા, મોટા રામપુરા, મોટી સંડલી, રંગપુર, સિંગલા, હરવાંટના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। 3 તબક્કામાં 300 ગ્રામ્ય પંચાયતની ગણતરી 3 રાઉન્ડમાં કરવામાં આવી હતી અને જાહેર કરવામાં આવ્યા। છોટાઉદેપુર તાલુકામાં 30 જેટલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી તારીખ 22ના રોજ યોજાઈ હતી, જેનું પરિણામ 25ના રોજ જાહેર થવાનું હોય, જેની મતગણતરી છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે યોજવામાં આવી હતી। તારીખ 26ના સવારના 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી, જે આજરોજ તારીખ 26ના વહેલી સવાર સુધી ચાલી હતી। મતગણતરી કેન્દ્રની બહાર વહેલી સવારથી સમર્થકોની ભારે ભીડ જામી હતી। જીતનો સચોટ દાવા સાથે કુલ ફોર્મમાં ઉમેદવારો અને સમર્થકો જોવા મળ્યા હતા। ફૂલ ફોર્મમાં ઉમેદવારો અને સમર્થકો જોવા મળ્યા હતા, પરંતુ હાર જીતના ફેસલા બાદ કહી ખુશી અને કહી ગમનો માહોલ સર્જાયો હતો। જોઈએ વિજેતા ઉમેદવાર। અંબાલા ગ્રામ્ય પંચાયતમાં સરપંચ તરીકે વેચાણભાઈ વલસિયાભાઈ રાઠવાને 2617 મત, આંત્રોલી ગ્રામ્ય પંચાયતમાં આશાબેન રતુભાઈ રાઠવાને 2352 મત, એકલબારા ગ્રામ્ય પંચાયતમાં લલિતાબેન નમલાભાઈ રાઠવાને 705 મત, કુંભાણી ગ્રામ્ય પંચાયતમાં મુન્તાબેન મુકેશભાઈ નાયકાને 296 મત, ખજુરિયા ગ્રામ્ય પંચાયતમાં ખાલપીબેન કિરણભાઈ રાઠવાને 360 મત, ખખડ ગ્રામ્ય પંચાયતમાં ગોવિંદભાઈ ધારકાભાઈ રાઠવાને 522 મત, ગાબડિયા ગ્રામ્ય પંચાયતમાં ભદુભાઈ મેતરિયાભાઈ રાઠવાને 622 મત, ગુનાટ ગ્રામ્ય પંચાયતમાં રાકેશભાઈ ધનસીભાઈ રાઠવાને 329 મત, ઘેલવાટ ગ્રામ્ય પંચાયતમાં રમેશભાઈ ભૈજીડાભાઈ રાઠવાને 744 મત, સીસાડિયા ગ્રામ્ય પંચાયતમાં નિલેશભાઈ ભીખાભાઈ રાઠવાને 1035 મત, 11 ચિલવાટ ગ્રામ્ય પંચાયતમાં મંજીભાઈ હરસિંહભાઈ રાઠવાને 525 મત, જાંબલી ડો ગ્રામ્ય પંચાયતમાં સાકરીબેન રમેશભાઈ રાઠવાને 684 મત, ઝેર ગ્રામ્ય પંચાયતમાં કિશનભાઈ વેસિંગભાઈ રાઠવાને 930 મત, ડોલરિયા ગ્રામ્ય પંચાયતમાં રહીતાબેન સફીકભાઈ રાઠવાને 583 મત, તેજગઢ ગ્રામ્ય પંચાયતમાં નેહાબેન નરસિંહભાઈ રાઠવાને 1797 મત, ધુમાલી ગ્રામ્ય પંચાયતમાં બાવાભાઈ દેહાભાઈ રાઠવાને 751 મત, ધંધોડા ગ્રામ્ય પંચાયતમાં સુનીતાબેન પારસિંગભાઈ રાઠવાને 1399 મત, નવાગામ ગ્રામ્ય પંચાયતમાં બાવીબેન ગોવિંદભાઈ રાઠવાને 384 મત, નાની સંડલી ગ્રામ્ય પંચાયતમાં સૌરભબેન રતનભાઈ રાઠવાને 874 મત, પાલસડા ગ્રામ્ય પંચાયતમાં નીતિનભાઈ જયસિંહભાઈ રાઠવાને 775 મત, પુનિયાવાટ ગ્રામ્ય પંચાયતમાં રાજુભાઈ કાદવાભાઈ રાઠવાને 662 મત, બોકડિયા ગ્રામ્ય પંચાયતમાં લીલાબેન તેરસિંહભાઈ રાઠવાને 762 મત, બોડગામ ગ્રામ્ય પંચાયતમાં રમતીબેન રમેશભાઈ રાઠવાને 691 મત, બોરધા ગ્રામ્ય પંચાયતમાં રંજીતાબેન ધીરુભાઈ રાઠવાને 594 મત, મલાજા ગ્રામ્ય પંચાયતમાં જયંતિભાઈ માનતાભાઈ રાઠવાને 808 મત, મોટા રામપુરા ગ્રામ્ય પંચાયતમાં સતીબેન વિજયાભાઈ રાઠવાને 334 મત, મોટી સંડલી ગ્રામ્ય પંચાયતમાં ઉમેશભાઈ સુમાભાઈ રાઠવાને 813 મત, રંગપુર ગ્રામ્ય પંચાયતમાં કાંતાબેન બાબાભાઈ રાઠવાને 426 મત, સિંગલા ગ્રામ્ય પંચાયતમાં રામીબેન ગમચીભાઈ રાઠવાને 851 મત, હરવાટ ગ્રામ્ય પંચાયતમાં શાંતાબેન કાળિયાભાઈ રાઠવાને 616 મત મળતા સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। નમસ્તે બધાને, રામ રામ। હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાંથી અંબાલા જૂથ ગ્રામ પંચાયત ના એક રાઠવા સોશિંગ વેતન તરીકે હું વાત કરું છું। હું અમારા વેચણભાઈ વલસિયાભાઈ અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સતત ત્રીજી વાર ચૂંટણી જીતી રહ્યા છે। તેઓ અમારા ગામમાં સમાવિષ્ટ 6 ગામો, જેમાં અંબાલા, નકામલી, ચઠાવાડા, લેહવાટ, પાડેલિયા જેવા ગામો સમાવેશ થાય છે અને અમારા ગામમાં કુલ મતદાન 3763 મતદાન થયું હતું। તેમાંથી અમને 2617 મતદાન સાથે ગ્રામજનોને 70% મત આપીને અમને ભવ્ય વિજય આપ્યો છે અને અમારા ગામમાં અને અમારે અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં આ સતત અમારે એક રેકોર્ડ બનાવ્યો છે
70% મતદાન સાથે અમે તાલુકામાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર બન્યા છે અને અમારા ગ્રામજનોએ અને અમારા ગામની પબ્લિક અમારા પર વિશ્વાસ, આ વિકાસ યાત્રામાં વિશ્વાસ મત આપ્યો છે. આ વિશ્વાસ મતને અમે હંમેશા જાળવી રાખીશું અને અમારા જે વિકાસના કાર્ય છે એ અમારા ગામ લોકોએ જોયા છે. આ વિકાસના કામોને પ્રેરાઈને અમને આટલી જંગી બહુમતીથી જીત આપી તે બદલ હું તમામ ગામના મતદાન ભાઈઓ બહેનો, મારા વડીલો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રાઠવા સુરસિંહભાઈ વેચાણભાઈ, ગામ અંબાલા. અંબાલા જૂથ પંચાયતના રાઠવા વેચાણભાઈને તઈથી અમે બહુમતીથી જીત્યા છે અને સારી રીતે 3 વખત અમે ભારે રીતે બહુમતી જીતીને 1 નંબરને ભૂકા કાઢી કામ કર્યું છે. એના માટે બહુ બહુ આભાર છે. અમારે બધા લોકોને બહુ સારી રીતે અમને સપોર્ટ કર્યો છે. એના માટે અમે બહુ વિનંતીથી એમને શુભકામના આપી છે. ભૂકા કાઢી નાખ્યા છે. શું નામ? કાલુભાઈ દેવાટ. રાઠવા લલિતાબેન નમલાભાઈ એકલબારા ગામમાં વિજય થયા છે. 105 ની લીડ થી વિજય થયા છે અને ગામનો બધાનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને આવતી ચૂંટણી પણ આ પરવાને જીત માનવું જોઈએ અમારે ખાસ નમ્ર વિનંતી છે. રાઠવા કમલેશભાઈ સનિયાભાઈ. છોટાઉદેપુર તાલુકાની અંદર એકલબારા ગામ જૂથ પંચાયતના લલિતાબેન નમલાભાઈ સરપંચ તરીકે ઉમેદવારી છે અને હવે આ લોકો મને આટલી બધી મહેનત કરીને ઉત્સાહ વિજય બનાવ્યો અને ખૂબ આભાર માનું છું એ મારે કહેવાનું છે અને 105 ની લીડ મેં જીત થઈ છે આપણી. નમલાભાઈ નમસ્કાર. આપણા સિંગલા ગ્રામ પંચાયતમાં આપણને બહુ સહકાર મળ્યો છે, બહુ સારો. અને ચોથી ટર્મ આપણી છે જીત્યા. 3 ટર્મ પૂરી થઈ ગયા, નવા 5 વર્ષ આપણને મળ્યા છે. વિકાસના કામ આપણે બહુ જોરથી કર્યા છે. એટલા માટે આપણને પબ્લિક બહુ ચાહે છે. એટલા માટે આપણે ચોથી ટર્મમાં આપણે જીત્યા છે. બહુ સારું છે પબ્લિકનું. પબ્લિક અમને ચાહે છે. એટલા માટે આપણે ચોથી ટર્મ જીત્યા છે. જય ભારત. કમલેશભાઈ રાઠવા. સિંગલા જૂથ ગ્રામ પંચાયતમાંથી હું રાઠવા કલ્પેશભાઈ ગમજીભાઈ આ ચોથી ટર્મથી જીતાવું છું અને પબ્લિકનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને વિકાસભાઈ આપણો જે છે તે બદલ પબ્લિક ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું નામ? મારું નામ છે રાઠવા કલ્પેશભાઈ ગમજીભાઈ.